નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 8ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે, આપણે ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 8ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર 9 માહિતીને વધુ રસપ્રદ બનાવીએ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. તો શરૂઆત કરીએ આપણે પ્રવૃત્તિ નંબર 9 માહિતીને વધુ રસપ્રદ બનાવીએ. માહિતીના નિયમનમાં વિવિધ સંખ્યાકીય માહિતીને સ્તંભ આલેખ અને વર્તુળ આલેખ સ્વરૂપે દર્શાવવામાં આવે છે, જે તમે શીખી ગયા છો. માહિતીને રસપ્રદ અને સચોટ રીતે દર્શાવવા માટે આવા આલેખ સ્વરૂપે માહિતીને રજૂ કરવામાં આવે છે. તો તમારી શાળામાં ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા બાળકોની સંખ્યાનો આધાર લઈને વર્તુળ આલેખ અને સ્તંભ આલેખ દોરો. અહીં તમને નીચે 2 ભાગ આપેલા છે, તેમાં તમારે સંખ્યા લખી આલેખનું નિરૂપણ કરવાનું છે. તો જોઈએ આપણે. પહેલો નંબર 1 છે વર્તુળ આલેખ એટલે કે પાઈ ચાર્ટ. તેમાં ધોરણ અને બાળકોની સંખ્યા. તો બાલવાટિકાથી 8 ધોરણ સુધી અને તેમાં બાળકોની સંખ્યા તો કુલ છે 510 સંખ્યા, જે તમને અહીં વર્તુળાકારમાં દર્શાવેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી નંબર 2 ની અંદર છે સ્તંભ આલેખ. તેમાં ધોરણ છે 1 થી 8 છે અને બાળકોની તમને સંખ્યા આપેલી છે અને કુલ 510 જે સંખ્યા છે. અહીં તમારે સ્કેલ માપ લેવાનું છે. x અક્ષ બરાબર 1 સેમી બરાબર 10 વિદ્યાર્થી અને y અક્ષ બરાબર 1 સેમી બરાબર 1 ધોરણ. તો અહીં તમને નીચે ધોરણ આપેલા છે 1 થી 8 ધોરણ અને અહીં બાજુમાં તમને વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે. તો આ રીતના તમારે આલેખ બનાવવાનો રહેશે, જે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, જે ધોરણ 8ની નવી સ્વાધ્યાયન પોથી આવી ચૂકી છે 2024-25, જેમાં ભાગ 1 અને ભાગ 2ના તમામ સોલ્યુશનની તમે PDF અને બુક બંને મેળવી શકો છો. અને જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી ચૂકી છે, તેમનું પણ તમામ સોલ્યુશન સાથેની PDF અને બુક બંને મેળવી શકો છો. અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરી અને આ એપ્લિકેશન પરથી પણ તમે PDF મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર 10ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.